નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી નગરપાલિકા ખાતે 10મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો। માંડવી નગરપાલિકા ખાતે 10મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાની લાગણી અને માંગણી અપેક્ષા પૂર્ણ કરવા માટે યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારશ્રીની તમામ યોજનાઓની માહિતી એક જ જગ્યા પરથી મળી રહે તેવા શુભ આશયથી સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહે ડિજિટલ સેવાની માહિતી પૂરી પાડી હતી। આજરોજ બપોરે 3 વાગ્યા સુધીમાં 230 લાભાર્થીઓએ વિવિધ યોજનાઓ જેવી કે આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડ, બેંકેબલ યોજના, આવકના દાખલા, જાતિના દાખલા જેવી સરકારની વિવિધ યોજનાઓના કાર્યો કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આ પ્રમાણપત્ર તેમજ ચેકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ ફાયર વિભાગની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ સુકલ, પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી તેમજ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, મઢી સુગરના ડિરેક્ટર નટુભાઈ રબારી, મહામંત્રીશ્રીઓ પ્રિતેશભાઈ રાવળ, સ્નેહલભાઈ મોઢેરા, સંગઠનના હોદ્દેદારો, પાલિકાના સદસ્યો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। પટેલ, ચીફ ઓફિસર માંડવી નગરપાલિકા। આજ રોજ માંડવી નગરપાલિકાનો સેવા સેતુ નગરપાલિકા ખાતે યોજાયેલ હતો। સેવા સેતુના 10મા તબક્કાનું માંડવી નગરપાલિકા ખાતે આજે ભવ્ય આયોજન કરેલું હતું, જેમાં સરકારની બધી યોજનાઓનો એક જ સ્થળે લાભ મળી રહે તે બાબતનો અહીં રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ડેપો બસ ડિપાર્ટમેન્ટ, સિટી સર્વે કચેરી, બેંકને લગતી યોજનાઓ, બધી યોજનાઓનો એક જ સ્થળે લાભ આપવામાં આવ્યો હતો। 3 વાગ્યા સુધીમાં અંદાજે 230 જેટલા લાભાર્થીઓએ આનો લાભ લીધો હતો અને હજુ પણ બહોળી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે અને બધી વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। અસ્તુ।